ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતા 20 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે। સુરત ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં છેલ્લા 8 થી 9 વર્ષથી હાઉસકીપિંગનું કામ કરતા 20 જેટલા કર્મચારીઓને કોઈપણ નોટિસ વગર અચાનક છૂટા કરી દેવાયા છે। કર્મચારીઓનો 17,000 પગાર હોવા છતાં માત્ર 10,000 જ પગાર ચૂકવાતો હતો, જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા દ્વેષભાવ રાખી કાઢી મૂકવાનો આક્ષેપ થયો છે। નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને કોઈપણ લેખિત જાણ કે નોટિસ આપ્યા વગર જ સીધા ફરજ મુક્ત કરી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વર્ષોથી વફાદારીપૂર્વક કામ કરતા શ્રમિકોને અચાનક છૂટા કરી દેવાતા હવે તેમના પરિવારોના ભરણ પોષણને લઈ મોટી ચિંતા ઊભી થઈ છે। મારું નામ સોનલ મનીષ દરજી છે। હું ઈએસઆઈસી હોસ્પિટલમાં જોબ કરું છું અને મારી માંગ એ છે કે અમને અચાનક વગર કીધે જાણ વગર અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તો અમારી એ માંગ છે કે અમને પાછા નોકરી પર રાખે એનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી। અમારી એ જ ફરિયાદ છે કે અમને પહેલે અગાઉથી 1-2 મહિના અગાઉ તો જાણ કરવી જોઈતી હતી અને એ માંગ છે કે અમને પાછા નોકરીએ રાખી દઈએ। ઘર પરિવાર ચલાવવામાં બહુ મુશ્કેલ થાય છે, ઘરમાં કોઈ છે નહીં। અમારે પગારનો 10,000 પહેલે અમને આપ્યો છો, અમને ખબર પડી કે પગાર અમારો ઉપરથી વધારે છે, તો અમે સાચો પગાર આપવાની માંગ કરી તો એ લોકો અમને છૂટા કરી દીધા છે। અત્યારે માંગ એ જ છે કે અમને બેરોજગાર કર્યા છે, તો અમને પાછી નોકરી પર રાખે। નવા કોન્ટ્રાક્ટનું નામ ને એવું કંઈ અમને જાણ નથી। જૂના સુપરવાઇઝર હતા એ અમારા ગુલાબભાઈ અને સુમનબેન છે। મારું નામ છે ચેતન બાબા, ઈએસ હોસ્પિટલમાં જોબ કરો, હાઉસ સ્પીકિંગ। અમે સ્ટાફ છે 20 જણાનો સ્ટાફ છે। અમે સવારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયાથી અમને છૂટા કરી દીધા, પણ શાના માટે છૂટા કરે એ અમને નહીં ખબર। અમે આટલા વર્ષોથી નોકરી કર્યા છે, સ્ટાફ કોન્ટ્રાક્ટ બદલાય પણ સ્ટાફ એ જ રહે છે, પણ આ નવો કોન્ટ્રાક્ટ આવ્યો ત્યારે સ્ટાફ બદલી કરી રાખો ને માણસ છૂટા કરી દે। સવારે આવ્યો ત્યાં ખબર પડી છૂટા થઈ ગયા, માણસને બધા છૂટા કર્યા। શાના માટે છૂટા કર્યા અમારે એટલી જ માંગણી છે, એના માટે અમે અલ્ટારટન બેસેલા। અમારે એટલી જ માંગણી છે કે અમને પાછા આ લોકો લઈ લે, એટલું સારું। અમારે એક જ માંગણી છે ખાલી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।